હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ખૂબ જ ટેસ્ટી પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર એવા મગની દાળ અને મકાઈના ઢોકળા બનાવવાના છીએ અને તેની સાથે આ જ ખીરુમાંથી એક મસ્ત એવી બીજી ડીશ પણ બનાવીશું. તો ચાલો રેસિપીને ફટાફટથી શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં અહીંયા આપણે મગની ફોતરા વગરની દાળને અડધો કપ જેટલી લઈ લીધી છે અને તેને સારી રીતે ધોઈ અને 2-3 કલાક પલળવા દેવાની છે. સાથે આપણે પૌવા, રવો અને ઘરનું ખાટું દહીં લેવાનું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મેજરમેન્ટ્સ આપેલા છે. અને આ ચારે વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. આદુ મરચાં પછીથી એડ કરવાના છે. સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે આ ચારેય વસ્તુને. એક બાઉલમાં કાઢી લઈશું આપણે આ મિક્સચર. અને હવે આ મિક્સચરને આપણે 5 થી 6 કલાક માટે આથો લાવવાનો છે અને ઢાંકીને ગરમ જગ્યા ઉપર રાખી દેવાનું છે. હવે આપણે તાજી લીલી મકાઈ લઈ લેવાની છે અને તેના દાણા કાઢી લેવાના છે. મિત્રો, તમે આ બેટરને ઇન્સ્ટન્ટ પણ બનાવીને ઢોકળા બનાવી શકો છો. હવે આપણે મિક્સર જારમાં આપણે મકાઈને ગ્રાઇન્ડ કરી લીધેલી છે અને આપણો જે બેટર છે તેમાં ખૂબ જ સારો એવો આથો આવી ગયેલો છે. હવે આ બેટરમાં આપણે મકાઈ એડ કરવાની છે, પણ સાથે આપણે બીજી એક ટેસ્ટી વાનગી બનાવવાના છીએ. તો તેના માટે આપણે 2 મોટા ચમચા જેટલું ખીરું અલગથી રાખી દઈશું. આ રેસીપી તમને પાર્ટ 2માં જોવા મળશે. ચોક્કસથી એ વિડીયો તમે જોજો. તો હવે આ બેટરમાં મકાઈનું જે આપણે ગ્રાઇન્ડ કરેલી મિક્સચર છે એ એડ કરી દેવાનું છે અને એમાં માપ પ્રમાણે હળદર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે લસણ નાખતા હો તો લસણ પણ નાખી શકો છો. હવે એક થાળીને તેલથી ગ્રીસ કરીને સ્ટીમર ઉપર મૂકવાની છે. તે બધી તૈયારી કરી લેવાની છે 10 મિનિટ અગાઉથી. અને હવે અડધું ખીરું જે છે આપણું એ અલગ વાસણમાં કાઢી અને માપ પ્રમાણે બેકિંગ સોડા એડ કરી દેવાનું છે. તેની માથે થોડું એવું ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને સારી રીતે એક જ દિશામાં મિક્સ કરવાનું છે. બબલ્સ દેખાય ત્યાં સુધી મિક્સ કરવું અને આપણી જે થાળી છે ગ્રીસ કરેલી એ સ્ટીમર ઉપર રાખી દઈ અને તેના ઉપર સારી રીતે પાથરી અને ચટણી પાવડર સ્પ્રિંકલ કરી 10 થી 12 મિનિટ જેટલા સમય એને બોઇલ થવા દેવાના છે. 10 થી 12 મિનિટ પછી આપણા ઢોકળા એકદમ થઈ ગયેલા જણાય છે. તમે ચાકાની મદદથી ચેક કરી શકો છો. આપણે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરીશું. તેના માટે 2 મોટા ચમચા જેટલું તેલ આપણે વઘારિયામાં કે બીજા કોઈ વાસણમાં ગરમ કરવા ગેસ પર રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને સફેદ તલ તતડે ત્યાં સુધી ગરમ થવા દેવા. ત્યારબાદ હિંગને લાલ થવા દેવી અને મીઠા લીમડાના પાન નાખી અને વઘાર આપણો રેડી થઈ ગયેલો હશે. હવે ઢોકળાની થાળીને નીચે લઈ થોડી ઠરવા દઈ અને ચાકા પાડી લેવાના છે અને તેની ઉપર આપણે તૈયાર કરેલો વઘાર રેડી દેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણા ડિલિશિયસ એવા મગની દાળ અને તાજી લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અહીં આથો આપણે આવવા દીધો છે એટલે ખટાશ અને સ્વીટ કોર્ન જે છે એની મીઠાશનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગશે. આ ઢોકળા એટલા ફ્લફી અને પોચા રૂ જેવા બને છે, પચવામાં પણ ખૂબ જ ઇઝી છે. તમે જોઈ શકો છો મિત્રો, કેવી સરસ જાળી પડી છે આપણા ઢોકળામાં. આ માપ પ્રમાણે તમે ઢોકળા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર થશે. અને ઇન્સ્ટન્ટ પણ આ ઢોકળા એટલા જ ટેસ્ટી લાગે છે. ઢોકળામાં તમે ખટાશ માટે લીંબુ એડ કરી શકો છો. હવે આપણે એ જ થાળીમાં બાકી બચેલું ખીરું પણ બેકિંગ સોડા નાખી અને સારી રીતે મિક્સ કરી અને બોઇલ કરવા મૂકી દીધેલું હતું અને તે પણ આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે અને તેની ઉપર પણ આપણે વઘાર સ્પ્રેડ કરી દીધેલો છે. ખૂબ જ ટેસ્ટી એવા મગની દાળ અને મકાઈના ઢોકળા રેડી છે. અને હવે આ છે આપણી બીજી રેસિપી, જે છે મગની દાળના દહીંવડા. આ રેસિપી પણ ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટી પણ છે, પણ 1-2 વસ્તુના સ્ટેપ ફોલો કરવાના છે. તો તે જાણવા માટે તમે મારો પાર્ટ 2નો વિડીયો જરૂરથી જોજો. આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.